મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અમરેલીથી। રાજુલાના બાબરિયાધાર ગામે કૂવામાંથી મળી આવી લાશ। બાબરિયાધાર ગામે સીમ વિસ્તારમાંથી 25 ફૂટ ઊંડા કૂવામાંથી કોહવાઈ ગયેલી લાશ મળી। 2.5 માસ પહેલા ઘર મૂકીને પ્રેમ લગ્ન કરેલી યુવતીની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી। મૃતકની માતાએ ગુમ થયાની નોંધાવેલ હતી અગાઉ પોલીસ ફરિયાદ। આ ઘટનાને પગલે સાવરકુંડલા એએસપી વલય વૈદ્ય, રાજુલા પીઆઈ કોલાદરા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસ તપાસમાં ગુમ થયેલી યુવતીની કૂવામાંથી કોહવાઈ ગયેલી લાશ મળી। કૂવામાંથી મૃતક યુવતીના અવશેષો મળ્યા તો મૃતક યુવતીના પતિએ હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હોવાની વિગતો બહાર આવી। હાલ પોલીસે હત્યારા પતિને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તો મૃતક યુવતી સોનલબેન કિશનભાઈ ચુડાસમા જોવાનું જાણવા મળ્યું છે। વીરજી શિયાળ, ખબર વડાલી, અમરેલી।